આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીના ડુંગરી ફળિયામાં એક પછી એક 14 જેટલા ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ. બંગાળના ગોડાઉનમાં છાસવારે આગના બનાવ ચિંતાનો વિષય બન્યો. કલાકોની જેમતે આગને કાબૂમાં કરાઈ. કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહેલું તંત્ર સફળ જાગે તે જરૂરી. વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારના ડુંગરી ફળિયામાં વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં આગ સળગી ઉઠ્યા બાદ આસપાસમાં આવેલા અન્ય ગોડાઉન પણ લપેટમાં આવી ગયા હતા. વાપીના ડુંગરી ફળિયામાં એક પછી એક 14 જેટલા ગોડાઉનમાં આગ પ્રસરતા દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લાશ્કરોએ 4 કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કયા કારણસર લાગી તે હાલ બહાર આવ્યું નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બંગાળના ગોડાઉનમાં છાસવારે આગની બની રહેલા બનાવ ચિંતાનો વિષય બન્યો છે. કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલું તંત્ર સફાળા જાગે તે જરૂરી બન્યું છે. नाम रमन भाई जी परमार है। मैं दमंगा इंडस्ट्रियल फायर स्टेशन पे जॉब करता हूँ ऑफिसर तरीके। और मेरे को 3:20 पे डुंगरी फड़िया से एक कलाम करके आदमी है, इनका फोन आया था और यहाँ आग लगी। मैं तुरंत 5 मिनट में गाड़ी भेज दिया था और इसके बाद राधा माधव भी हमारी दूसरी गाड़ी भी भेज दिया। जाके देखा तो आग काबू में आ सके ऐसे नहीं है, तो दूसरी गाड़ी GIDC में से भी बुला लिया था। और अभी तक हमने नहीं सोचा कि कोई जान हानि हुआ है ऐसा, लेकिन सारा 10 से 12 गोडाउन जल कर राख हो गया है। वलसाड़ से गाड़ी है, सरीगाम से गाड़ी है, GIDC की गाड़ी है, राधा माधव की गाड़ी है, दमंगा इंडस्ट्रियल पार्क की गाड़ी है। सबसे पहले दमंगा इंडस्ट्रियल पार्क, फिर राधा माधव, फिर GIDC की गाड़ी आई। अब एक सब कंट्रोल में है, सिचुएशन काबू में है हमारा। વલસાડમાં ન્યૂ શાકભાજી માર્કેટનું 19 કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય માટે ડિમોલેશન હાથ ધર્યું. વેપારીઓને તરિયાવાડ ખાતે હંગામી ધોરણે સ્થળાંતર કરવા સૂચના આપતા વિરોધ નોંધાવ્યો. વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટનું 19 કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નવીનીકરણ દરમિયાન શાકભાજી માર્કેટના વેપારીઓને તરિયાવાડ ખાતે હંગામી ધોરણે સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. જોકે વેપારીઓએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમની મુખ્ય ચિંતા છે કે તરિયાવાડમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ સર્જાય છે. નગરપાલિકાએ લારી અને વેપારીઓએ બાંધેલા શેડ તોડવાની કામગીરી શરૂ કરી છે. પાલિકાએ વેપારીઓને આશ્વાસન આપ્યું છે કે ચોમાસા દરમિયાન તેમને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તરિયાવાડ ખાતેની હંગામી માર્કેટમાં વેપારીઓ માટે પાણી અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નગરપાલિકાએ ખાતરી આપી છે કે આગામી ચોમાસા દરમિયાન વેપારીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. પાડીકોટમાં લોક અદાલતમાં વિવિધ કેસોના સમાધાન સાથે નિકાલ કરાયો. ક્રિમિનલ, ફોજદારી, પ્રોહિબિશન, ખોરાકી, બેંક, જીબીના કેસો આવ્યા હતા. પારડી સિવિલ કોર્ટ ખાતે આજ રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના કેસો રજૂ થતા મોટેભાગના કેસનું સમાધાન સાથે નિકાલ કરવામાં આવ્યો હતો. પારડી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોક અદાલત યોજવામાં આવતી હોય છે. પારડી કોર્ટમાં પણ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારડીના જજ સિંઘ સાહેબ તથા મોદન સાહેબના માર્ગદર્શનમાં આયોજિત અદાલતમાં
ક્રિમિનલ ફોજદારી પ્રોહિબિશન ખોરાકી બેંક અને જીબીના કેસો રજૂ થયા હતા, જેમાં મહત્તમ સમાધાન સાથે નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતની સફળ બનાવવા પારડી બાર એસોસિએશન તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. માનનીય સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ આયોજિત વર્ષોથી જે લોક અદાલતો ચાલી આવેલી છે તેના અનુસંધાનમાં આજ રોજ પારડી કોર્ટમાં પણ લોક અદાલતો અમારા બંને સાહેબો સિંહ સાહેબ અને ઓડર સાહેબે આયોજન કરેલ છે. અને તેના અનુરૂપમાં આજે 7 જેટલી પારડી શાખામાં ચાલી આવેલી બેંકો, જીબી અને અમારા વકીલો ભેગા મળી રાજા લોક અદાલતની કાર્યક્રમ રાખેલો છે. અને એમાં સારી એવી સફળતા મળે એમ છે. ઘણી અંશે ખોરાકીના કેસોનું સમાધાન સુગમય રીતે સમાધાન થયા છે. તે જ રીતે પ્રોહિબિશનના કેસો પણ સમાધાન થયા છે. અત્યારે જે બેંકોનું જે સમાધાન ચાલતું છે એમાં બી સાંજ સુધીમાં કેટલા નાણાં મળે તેના પર આધાર રહે છે. પણ આજે ઘણા કેસોનો નિકાલ થશે એની અમે આશા રાખીએ છીએ. અમારા બંને સાહેબો સિંહ સાહેબ અને મોગલ સાહેબ ઇન્ટરેસ્ટેડ કામ કરી રહ્યા છે. તે જ રીતે અમારા પાર્ટી વકીલ મંડળના હોદ્દેદારો અને તમામ મિત્રો પણ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. અને અનુસંધાનમાં વલસાડ જિલ્લાના બીજી કોર્ટો કરતાં પારડી કોર્ટમાં ઉત્સાહથી વકીલો કામ કરતા રહેલા છે. એની હું આશા રાખું છું. વિશ્વ મહિલા દિન નિમિત્તે ઇનરવ્હીલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા મહિલાઓ માટે સ્પર્ધા યોજાઈ. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે મહિલાઓને પ્રોત્સાહન મળે તેવા આશયથી સામાજિક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમો યોજે છે. ત્યારે ઇનરવ્હીલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પાથરણા પર શાકભાજી વેચતી બહેનો અને ઘરકામ કરતી બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનામો સાથે રાખવામાં આવેલ સ્પર્ધાઓમાં બહેનોએ ખૂબ આનંદ માણ્યો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ઉમરગામ અવનવા પ્રોજેક્ટ કરી સામાજિક કાર્યો કરતા રહે છે. આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી સાથે કેટલીક આનંદની પળો ગરીબ બહેનોના મુખ પર જોવા મળી હતી. ક્લબ ઓફ ઉમરગામ આજે વુમેન રાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યા છે. આજે અમે તમે જોઈ રહ્યા છો, અમે વેજીટેબલ સેલર્સ અને મેડ એ લોકોને લઈને આ ઉજવી રહ્યા છે. એ લોકોએ ક્યારે કલ્પના બી નહીં કરી હશે કે અમારા માટે બી આવું કંઈ કરી શકીએ કરીને. તો તમે જોઈ રહ્યા છો, એ લોકો ખૂબ જ મજા કરી રહ્યા છે અને એને બહુ જ મજા આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેના દિવસે અમે આજે કંઈક નવી રીતનું સોચ કર્યું છે. એક શામ અમારે નામ, અને આજની અમારી આ શામ છે મહિલાઓ જે ઘરમાં કામ કરવા આવે છે આપણી સાથે આપણા ઘરોમાં, અને જે રસ્તા પર શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જેને આ રીતની એક એન્જોયમેન્ટ જે ક્યારે પણ એ લોકો વિચારી નથી શકતા એ અમે એમને આપી શકીએ. એ તરફ અમારું એક નાનકડું પગલું છે. ધન્યવાદ. પારડીના પરિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે હળપતિ સમાજનો HPL ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. પારડી તાલુકાના પરિયા વેલવાગઢ ખાતે આવેલ GH સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આજ રોજ હળપતિ સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ ટીગરા ગામના જીતેશ હળપતિ અને તેમના પત્ની સરપંચ હેમાબેન હળપતિ તેમજ હળપતિ સમાજ દ્વારા યુવાઓમાં ખેલદિલી વધે તે માટે HPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ટીગરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈ, ડુંગરી ગામના માજી સરપંચ સતીશ પટેલ, હળપતિ સમાજના અગ્રણી નંદુભાઈ હળપતિ, કપિલ હળપતિ, ટીગરા સુકેતુ દેસાઈ, રાજુભાઈ દેસાઈ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટોસ ઉછાળી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 2 દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળપતિ સમાજના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચના રોજ રમાશે, જેમાં વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. सभी प्लेयर को निवेदन है कि समाज प्रीमियर लीग
गुड शॉट तो टेस्ट रमता के नहीं आज के दिन का पहला मुकाबला रहेगा આમાં જોજો હોય આટલે જોજો 4 के 90 हाँ तो अगर देखी जाए तो 2 रन बचा है अपनी हाँ टीम बोलो के लिए। नहीं यहाँ पर रन बचाना होगा अपनी टीम के लिए एक और एक्शन और यहाँ पर वाइट एक शॉट लगाया था गुड निकाले में चले और यहाँ पर एक और पुल करने की कोशिश थी यहाँ पर लेकिन गया नहीं। આજે તો સૌ પ્રથમ આજે વુમન્સ ડે છે તેમને બધા લેડીઝ લોકોને હું હેપી વુમન્સ ડે અને આજે HPL સિઝન 4 છે એમાં અમારા હસબન્ડ છેલ્લા 3 વર્ષથી રમણ છે આજે 4થું વર્ષ ચાલી રહ્યું છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે સમાજને આગળ વધાર્યા એમ જ આગળ વધારતો રહે અને બધા પ્લેયરોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે બધી સમાજને આગળ લઈને ચાલે છે અને ખાસ કરીને અમારા આજના તીગરા ગામના દીપકભાઈ જે ખાસ એક કવિ અને લેખક પણ છે એમણે અમને આપવા આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા સતીશભાઈ પણ આવ્યા છે સવારે મોર્નિંગમાં પણ આવ્યા છે એમનો બી ખૂબ ખૂબ આભાર કરું છું અમને સાથે આવ્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું ચાહું છું કે આજનો આપણો હળપતિ સમાજ આગળ વધતો રહે અને હું પણ ચાહું છું કે ગામનું કામો કરતી રહું અને આગળ વધતી રહું બધાનો સાથ સહકાર સાથે મળે એવી હું આશા રાખું છું પારડી તાલુકા હળપતિ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન આજે અહીંયા જીતેશભાઈના અધ્યક્ષપણા હેઠળ ગોઠવવામાં આવ્યું છે અહીં અમોને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓપનિંગ કરવા માટે બોલાવ્યા છે અમે જીતેશભાઈનો પણ આભાર માનીએ છીએ અને સાથે સુપ્રખ્યાત કવિ અને લેખક એવા દીપકભાઈ પણ અહીં આશીર્વચન આપવા માટે આવ્યા છે ખૂબ આનંદની વાત એ છે કે અમારો આદિવાસી સમાજમાં હળપતિ સમાજ હળ ચલાવતો અને બળદગાડી ચલાવતો એમ કહેતા આજે એ હળપતિ સમાજ હળ અને બળદગાડી ઘરે શોપીસમાં રાખી અને પ્લેન ઉડાડતો થયો છે આ હળપતિ સમાજનો એક દાખલો છે કે આ તીગરા ગામની સરપંચ મહિલા સરપંચ અને બેન હળપતિ છે આજે હળપતિ સમાજના પારડી તાલુકાના તમામ હળપતિઓ અહીં ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે ત્યારે આ એક એકતાનું પ્રતીક છે અને હળપતિ સમાજ એક થઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સારા નરસા કોઈ પણ કામમાં આ સમાજ સાથે રહી અને પોતાની પ્રગતિ ખૂબ કરશે અને આ સમાજ રાજ્ય ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આગળ આવી અને પોતાના સમાજનું નામ રોશન કરશે એવા આશીર્વચનો આપવા માટે અહીં આવ્યા છીએ HPLના શુભારંભના દિવસે ઉદ્ઘાટન માટે મને એક ગેસ્ટ તરીકે આમંત્રિત કરવા બદલ હું આયોજક દીપેશભાઈ જેના અમે જીતુભાઈ તરીકે ઓળખીએ છીએ અમારા ગામના જ છે અને એ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું તો આ દાદા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું નમસ્કાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો